હેલો ફ્રેન્ડ્સ, તો આજે પંચવટી દાળની રેસીપી લઈને આવી છું, જેમાં બધી આપણે મિક્સ દાળ લઈ લીધી છે. તુર દાળ, છડી દાળ, મગ દાળ, ચણાની દાળ, અને જો તમને બીજી પણ દાળ એમાં એડ કરવી હોય તો પણ આપણે કરી શકીએ છીએ. હવે આને આપણે બરોબર રીતે વોશ કરી અને કુકરમાં 1.5 ગ્લાસ પાણી ઉમેરીને બાફવા મૂકશું. તેમાં હળદર ઉમેરી બરોબર રીતે હલાવી અને કુકરનું ઢાંકણ બંધ કરીને 2-3 સીટી આવે ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું. ત્યાં સુધી આપણે તેના મસાલાની આપણે તૈયારી કરી લઈએ. આપણે જો ખડા મસાલા લીધા છે અને રૂટિંગ મસાલો જે આવે છે તે લીધો છે, અને આપણે સાઈડમાં એક મોટી ડુંગળી અને એક મોટું ટમેટું તેને પણ આપણે સુધારીને રાખી દીધા છે. હવે આપણે આ મસાલાને પેસ્ટ બનાવવાની છે. મિક્સર જારમાં આપણે ખડા મસાલા એડ કરશું, જેમ કે તેમાં સ્ટાર ફૂલ, લવિંગ, મરી, તજપત્તા, તજ, લસણ, આદુ તેની આપણે પેસ્ટ બનાવી દઈશું. મારા ચેનલ ઉપર દાળની ઘણી રેસીપી એવી આપેલી છે, તે પણ તમે જરૂર જોજો. આ મસાલાની પેસ્ટ બનાવી દઈએ તો આપણી પેસ્ટ તૈયાર છે. હવે એક કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા રાખ્યું છે. તેલ ગરમ થાય પછી તેમાં જીરું ઉમેરશું. જીરુંને બરોબર રીતે આપણે સંતરાવા દઈશું. બરોબર રીતે પાકે પછી તેમાં આપણે ડુંગળી ઉમેરશું અને તેને પણ આપણે બરોબર રીતે સંતરાવા દઈશું. આ દાળ તમે જરૂર ટ્રાય કરજો, બહુ જ સરસ થાય છે. હવે તેમાં 2 લીલા મરચાં ઉમેરશું. તેને પણ બરોબર રીતે સંતરાવા દઈએ. તેમાં ટામેટાં છે તેને પણ ઉમેરી દઈશું. જો તમને મારી રેસીપી પસંદ પડે તો તમે લાઈક શેર જરૂર કરજો. હવે ટામેટાં પાકી ગયા બાદ આપણે જે ખડા મસાલાની પેસ્ટ બનાવીને રાખી હતી તે હવે ઉમેરશું. આને પણ આપણે બરોબર રીતે હલાવી દઈએ અને તેને ફૂલ સંતરાવા દેવાનું. જ્યાં સુધી તે સંતરાય નહીં ત્યાં સુધી આપણે તેમાં બીજા મસાલા આપણે એડ નહીં કરીએ. હવે જે વાટકીથી આપણે મસાલો નાખ્યો હતો એ જ વાટકીમાં આપણે આપણા જે રૂટિંગ મસાલા છે તેને, જેમ કે ધાણા જીરું, લાલ મરચું, હળદર, ગરમ મસાલો અને મીઠું આપણે જોઈતું પ્રમાણમાં ઉમેરશું. તે વાટકીમાં નાખી અને તેમાં થોડું પાણી ઉમેરી અને તેની આપણે પેસ્ટ બનાવી લઈશું. તેને બરોબર રીતે આપણે મિક્સ કરી દઈશું. હવે આપણો મસાલો પણ કઢાઈમાં છે તે પણ બરોબર રીતે સંતરાઈ ગયો છે. તેલ પણ છૂટું પડી ગયું છે. હવે તેમાં આપણે આ પેસ્ટ મસાલાની છે તેને પણ એડ કરી દઈએ અને તેને પણ બરોબર રીતે મિક્સ કરી દઈએ. જેમ જેમ મસાલો ખૂબ સંતરાશે તેમ તેમ આપણા દાળની સ્વાદ પણ વધી જશે. જો તમારે પણ દાળની કોઈ રેસીપી હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો, તે પણ હું જરૂર બનાવીશ મારા ચેનલમાં. અને આપણી દાળ પણ એકરસ બહુ સરસ થઈ ગઈ છે. તેને બરોબર રીતે આપણે હલાવી અને કઢાઈમાં આપણે મસાલા સાથે મિક્સ કરી દઈએ. આ દાળ રોટલા સાથે તો ખૂબ મસ્ત લાગે જ છે. એકવાર તમે જરૂર ટ્રાય કરજો અને તમારો અનુભવ જે હોય તે મારા કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. તો આપણે આપણી દાળ ઉકળવા દઈશું. કુકરમાં થોડું પાણી ઉમેરી હલાવીને આપણે તેને પણ એડ કરી દઈએ અને બરોબર રીતે દાળને ઉકળવા દઈશું. ઉકળી જાય પછી તેમાં આપણે કોથમીર ઉમેરશું અને આપણી દાળ તૈયાર છે. પંચવટી કાઠિયાવાડી
દાળ તૈયાર છે, જે પંજાબી દાળને પણ ટક્કર દે એવી. એકવાર જરૂર ટ્રાય કરજો અને લાઈક શેર જરૂર કરજો. થેન્ક યુ વિડીયો જોવા માટે.